હમ હાલો. હલો. કેમ અવાજ આવતો નથી? હા બોલો ને. કોણ બોલો? મનસુખભાઈ બોલો. મનસુખભાઈ રાઠોડ. હા ભાઈ, નમસ્તે સાહેબ. નમસ્તે. આમાં નંબર આવેલો તો મેં ફોન ટ્રાય કરું. કેમ છે તબિયત પાણી હારા? તો સારું. કેમ નીંદરમાં છો કે? હા બોલો. તો નીંદરમાં હોય તો સુઈ જાવ ઘડી દિનમાં સવારે વાત. મારે થોડીક જાણકારી મેળવવી હતી સાહેબ. બરાબર. શેનું હતું? હવે એ આ ભગવાન બાબતનું કાંક હતું, તમે કાંક જીવ ને શિવ નું એવું કાંક મેં એક વિડીયોમાં જોયું. સાંભળ્યું તો સામેનો વ્યક્તિ છે ને કાંક તમે એવું કીધું કે તારામાં જીવ છે ને મારામાં શિવ છે એવું. હા એટલે એના વિશે મેં કીધું જીવ ને શિવ બે અલગ અલગ કે હું કોણ જીવ કહેવાય ને કોણ શિવ કહેવાય? એટલે મારે તો તમે કોણ બોલો પેલા? હું તો બોલું છું જીરાથી. જીરા તુલસી શ્યામપા? નહીં, જીરા સિમરણ કહેવાય, સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લો. હા નકર એક જીરા તો આમ ધારી થી જવાય ઈ નહીં ને? હા, એ ડાભાવી જીરા કહેવાય. આપણે કઈ સમાજ માંથી બોલો? સમાજ તો સોલંકી સૌ ભાઈ. બરાબર. એટલે મેં કીધું હું પૂછી દઉં કે આમાં શું ફેર કઈ કહેવાય કે એક જ કહેવાય કે અલગ છે કે આમ? જીવ દશા એને કહેવાય કે જેને ઝાડા પંપાળા છોટે જીવ દશા છે. શિવ દશા ઈ છે કે ન્યા કણે પછી મારું તારું ન હોય. હા બસ એમ. હા, જીવ દશા જીવ છે ને એને શાંતિ ન હોય. ના એ બરાબર છે, એમાં 100% તમારું. જેને જીવ જેમાં માણસ જીવ ભજન જે જીવમુખી ભજન હોય એમાં છે કઠણ ચોટ છે કાળની મરણ છે મોટેરો માર, એ બધા જીવમુખી ભજન છે. બાપો હા. પણ જો ગુરુમુખી ભજન ગવાય તો પછી ગગન મંડળ ની ગોખ માતક નરસુત છે નિરાધાર, 3 પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર. પછી ન્યા કણે કઈ નાત જાત ભેદ મત ભેદ કઈ રહેતું નથી. એટલે એને શિવ ની દશા કહેવાય. શિવ કેતા નિરાકાર, નિરાકાર કેતા આકાર વચાય. ના એ ફાઇનલ તમારે, એમાં ખોટું. એટલે ઈ આકારિક વાત છે ને નિરાકાર વાત છે. એટલે શિવ અને જીવની દશા છે એ ઝાડે પંપાળે ચોટે. બસ એ તો જીવ એટલે અમારા તારામાં લોભી લાલચમાં ગણાય. હા, એટલે એની જીવ દશા કહેવાય. હા. જેની શિવ દશા થઈ જાય પછી ઈ ઝાડે પંપાળે ચોટે નહીં, મારા તારામ પડે નહીં. અને આ વાલું દવલું કરે, હારા નરવું કરે, એ બધી જીવ દશા છે. સરસ. વાલા દવલાની ભાવના હોય, દીકરા માથે ભાવ રાખે, પછી પારકો હોય તેને પારકો ગણે, એ બધી જીવ દશા. અને શિવ દશા જો દર્શન થાય ને શિવ નજર બની જાય તો પછી એને સબ તરકી ગોપાલ કી, પછી ત્યાં ઊંચ નીચ ના વર્ણ ભેદભાવ બધું મટી જાય. પછી એને સાગર જેવી દ્રષ્ટિ મળે દેખાવા. ના એ વાત 100%. એમ એટલે ઈ બે માં ફેર છે. એટલે જીવ દશા જ્યાં લગન હોય ત્યાં લગન ઊંચા નીચું, મારું તારું, એવું બધું લાલચ લોભ એ બધી દશા છે. એટલે મારું શું કહેવાનું, મારી જેટલી મેટર હતી હું સાધુ સંતોમાં એમાં બધું એમ કે જીવ ને શિવ ને એ બધું એક જ કહેવાય, એક જ છે એમ. શિવ એટલે નિરાકાર, જેનો આકાર નથી. અને જીવ છે એનો આકાર છે. બરાબર. કે જીવ છે એનો આકાર મતલબ આ મનસુખભાઈ છે, મનસુખભાઈ ને આટલા અવગુણ છે, આ છે ને માતાજી ની કાપતી કરે ને હારો માણા નથી, આને તમે પછી ખોટવાય બરકો, આને નો બોલાવાય, આ બધી જીવ દિશા છે. બરાબર છે. પણ જો શિવ દિશા પ્રાપ્ત થાય તો કે ભાઈ ઈ એને જેવું દેખાતું હોય એવું ઈ બોલતો હોય, તમને શું દેખાય તમે તમારી રીતે કરો ને. બરાબર છે. એમ આ બધી તર્ક બુદ્ધિ સીધો માર્ગ બતાવી દે. સીધો માર્ગ બતાવે. કેમ કે ધર્મગુરુ અને સદગુરુ, હવે સદગુરુ મળી જાય તો ભેદ મટાડી દે, ધર્મગુરુ જો ભેગા થઈ જાય તો વાળાના ભાગલા પાડે. તો ડીંડક ઉભા કરે એમાં. હા, કે ભાઈ આ ભગવાન તારો, આ ભગવાન હાસો, ઓલ્યો ખોટો.
હા એટલે ઈ તો બધા ડીંડક જ છે ને એમ સમજો ને. હા એટલે ઈ બધી ઊંચ નીચના ભેદભાવ અને વર્ણ વ્યવસ્થા ધર્મના વાળા ઈ બધા ધર્મ ગુરુ કરે. નકર આમાં તો શું છે ઊંચ ને નીચ ને ઈ તો બધું એક આ કહેવત દેખા દેખી ને ભાગલા પાડ્યા છે. બાકી તો આવવાનો ને જવાનો માર્ગ તો મારો ને તમારો બેયનો એક જ છે. ઈ કહેવા પૂરતો છે, બોલવામાં હાલે છે હા ઈ વાત સાચી, પણ રહેવાતું બોલવામાં નથી. આવે છે. જે માણસ બોલે છે પણ એનું પાલન ક્યાં છે? નહીં ઈ જ વાંધો છે ને. હવે પાલન અટાણે મારી વાત સાંભળો, લાગતી નથી. એક દેવી પૂજક સમાજ છે, ઈ વાતું કરે કે આપણે ને તમારે ક્યાં સુદા છે, સંવિધાન બધાય માટે છે, પણ તમારે ઘરે પાણી નહીં પી. હા ઈ હાચું. કેમ કે ઈ વાતું કરવા માલ છે, કેણી કરવા માલ છે, પણ રેણીમાં નહીં હાલે. ના ના ઈ તો બરાબર. કેમ કે કેણી છે ઈ જુદી છે ને રેણી છે એ જુદી છે. હા હા એટલે એ બધી વાતો છે ને, વાતો કરવામાં હાલે પણ ઓમાં નો હાલે ભાઈ. એટલે વાતો કરો, વાતો કરવાથી કઈ મતલબ નથી. વાતો કરે તો આખી જગત કરે છે, હું તમે કરી છે. ના ના ઈ વાત તો હોત. પણ સીલો પાડવો, રેવું ઈ કઠણ છે. પાડવું ઈ જ મુશ્કેલ છે ને ભાઈ. હા અમે તો વાલ્મીકના ઘરે જઈને જમી છીએ ને એના વિડિયા બનાવીને મૂકી છે. કેમ કે વર્ણ વ્યવસ્થા કઈ છે જ નહીં. તમારા ઘરે ચોખાઈ હોવી જોઈએ. ના ના ઈ બરાબર છે. તમારી બાજુ હાથ પગ ધોઈને વ્યવસ્થિત ચોખા હાથ પગ ને નાઈ ધોઈને રાંધે એટલે ગમે એના ઘરનું ખવાય. હા પણ બાઈ ફુહિયારી ભરી હોય તો પછી ભલે ને કદાચ ઊંચી જ્ઞાતિની હોય. આ પણ શેઠ તો મૂળ કેની છે કે ફુગરાય જે રાખે છે ને ગોગરાય જે વસ્તુની છે ઈ જ હું જીવ તોલાય એના હિસાબ ઈ આપણ શેઠ છે. બાકી આપણ શેઠ બીજી તો હે ની છે. હા બાકી જે સ્ત્રી છે એને સારો પોશાક પહેરાવો એટલે એ સુંદરી જ લાગે. પછી જ્ઞાતિ ગમે તે હોય. બરાબર. ના ના જે બધાના પહેરવે અલગ અલગ છે, પણ સ્ત્રીના કોઈ અવયવમાં, સ્ત્રીની કોઈ જાતિમાં ફેરફાર છે નહીં. તમે ગોધરાની બાજુ જાવ તો એનો ફેરવા જુદો છે, પણ કઈ બાઈમાં ફેરફાર આવ્યો? બાઈમાં ફેરફાર ક્યાં આવે કઈ? તો છોકરા જણવામાં કઈ ફેરફાર આવ્યો કે ભાઈ આને હારું નાક ત્રાહું આવે? આ તો ઓલા દેશનો છે. હા એટલે જ મેં વાત કરી તમને કે ભાઈ આવવા જવાનો માર્ગ તો બધાનો એક જ છે. અને એ બધી વસ્તુ છે ને સમજવા માટે વાતો કરવામાં હાલે. એટલે જેટલા ફાકા વાળા છે ઈ સીલો ન પાડી શકે. નહીં ના ના ઈ વાત. સીલો પાડવો હોય તો જેને બાહોશ માણા હોય એનાથી સીલા પડે. અટણ મારી વાત સાંભળો કે હું આ બધી અંધશ્રદ્ધાની વાતો કરું છું, પણ મેં મારા ઘરેથી સીલો પાડ્યો. મારી દીકરીના લગ્ન મેં શમશાનમાં કર્યા, કાળ ચોઘડિયામાં કર્યા, કાળા વસ્ત્રમાં કર્યા. કે મારા ઘરેથી મેં ઈ ચાલુ કરીને બતાવ્યું છે. નકર ખાલી વાતો કરતો હતો તો ઈ વેલ્યુ લેસન નો રહે. કેમ કે ભાઈ ઈ ફાકા માર્યા ગણાય. મારી વાડીએ મેલડીમાંનું મંદિર હતું. ઈ મૂર્તિ ને બધું મેં પાણી પધરાવી દીધું. ત્યાં બુદ્ધ ને બાબા સાહેબ બેહાડી દીધા. લ્યો ભાઈ ઈ મેં મારા ઘરે સીલો કર્યો. ના ના બરાબર છે. તો આપણે ચાલો સીલો કરીએ તો કોઈ સીલા હાલે ને. નકર શું કે ભાઈ મૂર્તિ નો કાઢી શકો ભાઈ, તમે થાપના ની ઉથાપના નો કરી શકો. નકર તમારા ઘરે આમ થાય. ભાઈ અમારા ઘરે કોઈ શરદી નથી થઈ. એટલે ઈ બધી મનના વેમ છે. ના ના બરાબર છે. કેમ કે વચન છે ને ઈ માતાજી, વચન છે ઈ ભગવાન, વચન છે ઈ દેવી, વચન છે ઈ આ દુનિયા. કેમ કે વચન આર હે, વચન હે પાર, વચન હે ધંગ ધેરિયા. અરે વચન में શાન કર બતાવે વો સદગુરુ હે મેરિયા. વચન એટલે શબ્દ છે. ઈ વચન નું પાલન કરો એટલે માતાજી, ઈ વચન નું પાલન કરો એટલે બાપ, ઈ વચન નું પાલન કરો તો દીકરો, ઈ વચન ને જો કોઈ જગત નું પાલન ન કરે એટલે ફકડંડા. કે ભાઈ ઈ ફકડંડો છે. ના ના હાસું. એટલે ભાઈ ફકડંડામાં ફેર, વચનમાં ફેર. એટલે આ બધી વસ્તુ છે ને ઈ વચન વિવેકી હોય નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. વચન વિવેકી, વચન હોય, વિવેક હોય, વાણી હોય, વર્તન હોય, એને બ્રહ્માદિક જેવા લાગે ભાઈ. હા હવે આ વચન એમાંય ન હોય ને વિવેકમાંય ન હોય ને શેમાંય ન હોય ને પાછું ફાંકા મારવા સીડ્યા હોય. આપડી દેવી તકતી નું આમ છે, પણ દેવી તકતી તમે જોઈ જ નથી. ના ના એ વાત પાકી. જેને આ શક્તિ ને જોઈ નથી, જેને આ દેવી ને જોઈ નથી, ઈ દેવીઓની વાતો કરવા નીકળ્યા છે. એટલે દુઃખ એનું છે ભાઈ. ના ના હાસું. હવે ગધાડી છે ને એને ઘોડીનો સામાન પહેરાવે, કોઈ દી ભેગું થાય? નો થાય ને. એમ એટલે ઘોડીને ઓળખાણ હોવી જોઈએ કે આને ઘોડું કહેવાય ને આને ગધાડું કહેવાય. હવે એવી પારખ પદ ન હોય તો એ તો ઘોડા માથે ગધાડા માથે વરરાજો કાઢી શકો. કેમ કે તમે ઘોડીની ગધાડાની પારખ નથી. નાના વાત 100%. પારખ પદ છે ઈ જીવન છે. બસ હાસું. સજ્જન માણાની કિંમત કોણ કરી શકે? સારો માણા હોય તો. ના ના બરાબર. પણ જે બુદ્ધિ વગર નો હોય ને એની પાસે મનસુખ ભાઈ તો કે ભાઈ તો હરામીનો છે ભાઈ, માતાજીની કાપતી કરે છે ને એને ક્યાં કઈ ભાન છે?
ના ના મેં વિડિયા તો તમારા બહુ ઘણા જોયા છે, ચાન્સ કરવું છે ત્યાંથી એક ધારો જોતો જાઉં છું કાયમ ડેલી સર્વિસ સાંજે મારે સમય હોય તો લગી ચાલુ હોય અને એમાં ઘણી ખરી વસ્તુ જાણવા જેવી છે અને અમુક ટકા જે કાંઈ પાછું અમુક તમે જે કાંઈ સંવિધાનનું એ બાબા સાહેબનું જે કાંઈ છે એ તો બધાની માટે લાગુ પડે ને. હા આ બે વ્યક્તિને એક આપણે દલિત લોકોને ને એક આપણે આ દેવી પૂજક લોકોને ને એમાં કાંઈક એગ્રોસિટીના જેવા કાયદા લગાડેલા છે. હા આપણે કઈ સમાજમાંથી બોલો? જૂની પ્રથામાંથી જઈએ આપણે તો. તમે કઈ સમાજમાંથી બોલો? તમને કેમ લાગે? મને તો એમાં એવું છે કદાચ આપણે દેવી પૂજક સમાજમાંથી છે. હા બસ 100%. હે? હા 100%. હા કેમ કે મારા માનવા પ્રમાણે. ના 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 100% હું ક્યાં ખોટું બોલું પણ. હા કેમ આમાં શું છે ઘણા વિડીયોમાં તમે આમ અંદાજે જોશો તમારો શબ્દ ચોટી જાય છે. ના એવું નથી એમ આ શું છે કે નહીં હા લાગુ પડી જાય છે 100%. એ મુદ્દો કેવો હોય ખબર છે કે માણસ કોઈ ખરાબ નથી. માણસનું જીવનથી તમે ઊંચા બની શકો. તમે મારી વાત સાંભળો કે કાનદાસ બાપુ છે ને દેવી પૂજક સમાજમાંથી થયા. હા હા જેને સમાજમાંથી ન કહી શકો પણ મેં તમને ખાલી સમજાવવા માટે કીધું. ન કરીને દૂધ કહેવાય. સંત ભાષામાં દૂધ કહેવાય. દૂધ કહેવામાં આવે. સંતની ભાષામાં કોઈ પૂછે ભાઈ કોનું દૂધ છે? ભાઈ દેવી પૂજક નું દૂધ છે. હા 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 સંતની કોઈ જાત ન હોય, સંતની કોઈ જાતિ ન બોલી શકો. નહીં એ કદાચ બહુ સારો ભજની કોઈ સારો જ્ઞાની માણસ હોય તો એ પૂછે કે કોનું દૂધ છે સંત મત પ્રમાણે. હા હવે કાનદાસ બાપુએ નારાયણ સ્વામીનો સંતનો સંગ કર્યો તો દાસ કહેવાય ગયો. હા પણ એને આમાંથી બારું નીકળવું પડ્યું. હા બારું નીકળવું પડે ને. જો તમારે આ વર્ણ વ્યવસ્થાની પ્રથામાંથી બારું નીકળવું હોય તો તમારે આમાંથી છૂટી જવું જોઈએ. ના ના 100% એ વાત સાચી છે. હવે આપણે ગલકા કેવા ખાલી દીધા દેવના કે ભાઈ આ માતાજી આમ ને ફલાણી દેવ આમ કરી નાખે દીકરી એટલે ઈ આપણે એક વર્ણ વ્યવસ્થાથી દેવના પરચાથી આપણે જકડાઈ ગયા. તો ભાઈ મનસુખભાઈ આમાં એવું છે કે જે કાંઈ લોકો વાતું કરે છે એ અજ્ઞાનતાના હિસાબે વાતું કરે છે એની સામે આપણે કોઈ વિરોધ કરે તો કોઈના આપણે તાગી એવા માણસો નથી. મારી વાત સાંભળો, આપણે વિરોધ કરવાનો જ હોય. જો મેં છે ને હું કોઈ દી કોઈનો વિરોધ નથી કરતો. માતાજી છે કે ભગવાન છે કે કોઈ દેવી દેવતા કે પીર પિતાંબર કે કોઈ હનુમાન કોઈથી કોઈ અપડાતું તો નથી. એક બાના રૂપી અને બાને ચડાવે છે. હવે મારી વાત સાંભળો, હનુમાનજી થી તમે અમારે અભડસેટ રાખે તો હનુમાનજી શૂદ્ર માંથી હતા. હે? હા વાદર જાતિ. હા આપણે ભગવાન રામ ને કામ કોણ લઈ ગયા? હા આપણે વાદર જ લઈ ગયા. હાચું કોઈ હારો માણસ ક્યાંય ગયો? હા હારો માણસ કોઈ. હવે તમને એનો ઇતિહાસ બતાવું. પછી કોઈ ધર્મ લઈ લ્યો એની અંદર જેટલા પિલાણા કોણ? નબળા માણસો. હા રાજા રજવાડુમાં જેટલા ભોગ બન્યા તો બધી બકડ જ્ઞાતિ શૂદ્ર કામ લાગ્યા. કોણ લઈ ગયું? હા હા તમે વિચાર કરો, પાટણની અંદર સિદ્ધરાજસિંહ સોલંકીની અંદર રાજમાં પાણી નહોતું થતું અને બ્રાહ્મણોએ જોયા એને કીધું ભાઈ બત્રીયા નરની બલી દેવી જોઈએ તો ત્યાં વીર મેઘ માયાની બલી દેવાની. હા વીર મેઘ માયાની બલી દેવાની 100%. હાલો હવે તમે કયો. પછી રામચંદ્ર ભગવાન ભેગા જેટલા ગયા એ બધા વાંદરા જાંબુવાન ને હનુમાન ને જે કયો તે સુગ્રીવ એ બધા વાંદર જાતિ અમે બધા ગયા. હા હા કાયમ ભગવાન રાજા રામ ભગવાન ને કોઈ હારા માણા કાયમ નહોત લઈ ગયા. નહીં બધા શૂદ્ર કાયમ લઈ ગયા જેના ધર્મ થકી કહેવામાં આવ્યા. લંકામાં મા સીતાજીને ગોતવા હનુમાનજી ગયા. હા કેમ કે ત્યાં બાદરું હાલતું, બીજા જાય તો માર ખાય એટલે આવડે ને મૂકી રહ્યું, આવડે ને મોર કર્યા. બાતો તોય તમે મરો તોય તમે રાજકારણમાં શું છે? જ્યાં બલીના બોકડા ચડાવવાના હોય ને અમે શૂદ્ર ને મોકલે એટલે કા કેસ કબેડામાં મરે ને કા ઓમ મરે. એટલે આ બધી વસ્તુ વર્ષોથી આ પીછાતા આવે છે ને વર્ષોથી આને આ બધા સંઘર્ષી સમાજ છે કે જંગલમાં રહ્યા ને આ બધાએ સંઘર્ષ કર્યા. સમજી ગયા? હવે તમે વિચાર કરો કે જે ભગવાન છે એને ભોગવવું પડ્યું તો મારે તમારે ન ભોગવવું પડે? ભોગવવું જ પડે, સવાલ જ નથી. ભગવાન રામચંદ્ર ભગવાનના પિતાશ્રી દશરથ રાજા, હવે એ અંધો અંધી બે જણા શ્રવણ ને ઉપાડીને જતા હતા. શ્રવણ અંધાને નથી ને હવે ઈ તમને કહું ઓલા પણ ડેમ માં પાણી ભરવા ગયા. શ્રવણ પાણી ભરવા ગયા ને ઓલી ટબુડીમાં ગુડગુડ ગુડગુડ અવાજ આવ્યો એટલે દશરથ રાજા ને એવું થયું કઈક જનાવર આવ્યું છે, એને બાણ ચડાવ્યું.
બાણ ચડાવ્યું ને માર્યું, ઠે બાણ માર્યું ને તરત જ લાગી ગયું. એ રામ કરીને પડ્યા ને શ્રવણ, એટલે આને ખબર પડી ગઈ આ તો કોક માણસ છે. ત્યાં જઈને જોયું તો એનો હગો ભાણેજ હતો. શ્રવણ દશરથ રાજાનો હગો ભાણેજ, અંધો નથી, દશરથ રાજાના બેન બનેવી હતા. હગો ભાણેજ. ઈ તમને કહું, એને અંધાને નંધીને જઈને કીધું કે બેન કે મારાથી આ થોડુંક મને એમ કે જનાવર આવ્યું છે ને મેં બાણ ચડાવ્યું, એમાં તારો શ્રવણ છે સ્વર્ગ સીધાવ્યો છે, મને તમે માફ કરી દો. ઈ અંધો ને અંધી રોતા રોતા એને શ્રાપ દીધો કે દશરથ તારા દીકરા ચારે છે પણ અંત સમયે એકેય પાસે નહીં હોય. ઈ દશરથ રાજાનો જયારે જીવ જાતો હતો ને તે રામની માને દશરથ કહે છે કે મને મહારાણી આ દિવાલમાં કઈક ચિત્ર દેખાય છે. કે કયું ચિત્ર દેખાય? કે મને ઈ ચિત્ર દેખાય છે કે મને અંધો નથી દેખાય છે. કેમ કે ઓલું જે બાણ માર્યું હતું ને એનો જે શ્રાપ હતો ઈ આને છેલ્લી અંત સમયે એને ભોગવવું પડ્યું હતું. મારું તમારું શું ગજું? ભગવાન રામ જેવાને ભોગવવું પડ્યું. ભગવાન તમે વિચાર કરો કે રામચંદ્ર ભગવાનના જોશ જોનાર વિશ્વમિત્ર હતા તો એને સીતાજીનું સુખ કદી ને મળ્યું કાગડા? શું આ બધું છે? પણ હવે મૂળ શું છે ભાઈ? મૂળ છે ને અજ્ઞાની માણસો છે, દેવમાં બટાઈ ગયા. હવે હમણાં તમારા દેવી પૂજક સમાજમાં ભેસાસુર દાદાનો, રખા દાદાનો મારો વિરોધ ઉપાડ્યો છે. હા, હવે એને ઈ ખબર નથી કે ભાઈ આ રખા દાદા ને લ્યો કે ભેસા દાદા ને લ્યો, ચામુંડ માં ને લ્યો, મેલડી માં ને લ્યો, આ માના નામના ઠેકેદારો છે. કેમ કે દેવ છે ને દેવ, ઈ તમને દેવ કોઈ દી માતાજી ક્યાંય કે જો સંતો એ સંતની ભાષામાં કીધું કે ભક્ત કોઈ દી ભીખે નહીં, ભીખે ભાંડ, સતી કોઈ દી શ્રાપે ને શ્રાપે હોય રાંડ. ભક્ત કોઈ દી ક્યાંય સાલિયા લઈને ભીખ માંગવા કોઈ દી ઉભો રહીને ભક્ત નો કહેવાય. ભક્ત કોઈ દી ભીખે નહીં, ભીખે ભાંડ. અને દેવી કોઈ દી શ્રાપે ને શ્રાપે હોય રાંડ. કોઈ જે માતાજી હોય, જેને દેવી શક્તિ હોય, એ એમ કહી દે કે તમારા ઘરે કેન્સર ના ખાટલા નખાઈને તમે ભૂંડાઈને હડીને મરશો ને તમારા એક્સિડન્ટ થાય, એવું કે કોઈ દી દેવી કે જ નહીં ને, કે જ નહીં ને, એવો અપશબ્દ નીકળે જ નહીં ને મોઢામાંથી. એટલે ભાઈ આ બધી વસ્તુ છે ની સંત મતની વાત છે. આવડા લોકો ભણ્યા નહીં અને અમે એના માટે કટાક્ષ કરીશી તમારા ઉદ્ધાર માટે. અમને કઈ પ્રોબ્લેમ જ નથી. ના ના ના, એ વાત તમારી સાચી. તમે માનશો ધૂણશો, મને શું પ્રોબ્લેમ છે? નહીં. પણ જિંદગીમાં તમે કોઈ સમાજ હારે ભળી નહીં શકો. જો તમારે બીજી સમાજ હારે ભળવું હોય તો તમારી પરંપરાની પ્રથાને તમે ગોલી મારો. હા, ઈ કરવું પડે તો ભળીએ કે નકર ભળાય નહીં. જો તમે પરંપરાની પ્રથા, અહીંયા તો એટલે મહાપુરુષોએ કીધું બાપુ પરંપરા કે પ્રથા અહીંયા તો વચાય છે મળદાઓની કથા. આ મરી ગયા એની કથા વચાય, જીવતેની વસાતી નથી. એટલે મરી ગયા એના વખાણ કરવાના. મરી ગયો દારૂડિયો, મરી ગયો એના બાપા મર્યા માથાથી એના મોહ વારી. આખી જિંદગી બાપા જીવો બહુ સારો પણ નીતિ સિવાય પીધું નહીં બિચારા. બાયું એના મોહ વારે છે. જુગારીઓ મરી ગયો હોય તો મારી કે મારે ઘર વાળા કોઈ દી બાપા રમ્યો પણ કોઈ દી નીતિ થી કોઈ દી કોઈનું ગદી પતમ પાનું સોર્યું નથી. સાહેબ ઈ રોવાના શબ્દ છે પણ તમારા ગુણ છે એ અલગ છે સાહેબ. આ તમે રામચંદ્ર ભગવાન ના નામ લ્યો, કૃષ્ણ ભગવાન નું નામ લ્યો, હનુમાનજી નું નામ લ્યો, બાબા સાહેબ નું લ્યો, કે પછી કાનદાસ બાપુ નું લ્યો, તમને કહું નારાયણ સ્વામી નું લ્યો, જેના ગુણ છે એના ગવાય છે. જેના ગુણ છે એ જગતમાં ગવાય છે. બાકી જે ગુણ વગર નો માણા હોય એની આ જગતમાં કોઈ વેલ્યુ નથી ભાઈ. ભભૂતગીરી મહારાજ હતા ને એની પર માયા હતી, પછી ઈ મરતા મરતા ભભૂતગીરી વાપરી ન હોય એટલે પછી ઈ માયા માથે નાગ થઈને બેઠો. પછી તઈ એને દુહો ગાયો પણ ખાટી નહીં કઈ દાટી માટી માય, પછી ફરવું ફર્યા માય કઈ બોરિંગ થઈને ભભૂત્યા. બોરિંગ કેતા નાગ, જીવતા માણી હીકો નહીં, પછી મર્યા પછી નાગ થઈને બેઠો. તો ઈ કઈ માયા બાપા કાયમ લાગી એટલે ભભૂતગીરી એટલે કીધું કે ખાધી પણ ખાટી નહીં અને દાટીને માટીની માય, પછી ફરવું ફર્યા માય કે બોરિંગ થઈને ભભૂત્યા. નાગ થઈને રખડતો તો બાપા કઈ માયા કાયમ લાગી નહીં. એટલે બાપા જીવતા જાણ્યા નહીં. પછી મુવા પછી માંદણા એ તો ગોલણ ગાડા ફરે.
હા, જેને જીવતા જાણીને હવે જીવતી માને તમને કહું વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને અહીંયા કણે મેલડી માના તાવા માંડે પોઠાઈ પડે નહીં હવે એને કોણ સમજાવે કોણ ભાઈ. ના ના એ વાત સાચી. પણ મનસુખભાઈ કાંઈ તો હજી અમારી સમાજમાં એવી વસ્તુ નથી બનતી હોય છે વૃદ્ધાશ્રમમાં. તમે સમજતા નથી ભાઈ. કોઈ જેટલી નાની જ્ઞાતિ છે, જેટલા ધર્મથી જકડાયેલા છે, ઈ લોકોને ડર છે. ઈ લોકોમાં થોડીક માનવતા છે. એટલે ઈવડાય લોકોના મા બાપ નથી, પણ જેના ઘરે રૂપિયા છે ને જેની ઘરે દીકરીઓ નથી, જેને ઘરે દીકરીઓ કોઈ દેતું નથી, દેવી પૂજકમાં દીકરીઓ છે, દલિતોમાં દીકરીઓ છે, કોળી સમાજમાં દીકરીઓ છે, એટલે આવડા લોકોને બીજી સમાજમાં પરણવાનો વારો નથી. બીજી જેટલી સમાજ છે ને બીજી જ્ઞાતિ હારે લગ્ન કરવા પડે છે, એટલે ઓલી આવે એ કરવું પડે, એટલે હગીમાને તરસોડવી પડે છે. હવે તમે મારી વાત સાંભળો, તમે નાઈતે નાઈટની દીકરી હોય એની માં તમે કઈક એને બે ઠપકો દઈ શકો. પર નાઈટ ની તમે ગોતી આવો ને એને ઠપકો દેવા જાવ તો ઓલી રાતે ગોદડું લઈને થાય હાલતી. એટલે ઓલી હગી માને તરસોડવી પડે, નકર આનું ઘર ભાગે. એટલે સાહેબ આ બધી જીવન જીવવાના રીત રિવાજ અલગ છે. જેટલી નીચી જ્ઞાતિ છે ને એની અંદર દીકરીઓ છે, કેમ કે એને એની પાસે રૂપિયા નહોતા, એટલે આવડા સોનોગ્રાફી કરાવીને દીકરીઓ સણતા. અને ઓલા બધા ઊંચી જ્ઞાતિ વાળા પૈસા વાળા હતા, એટલે સોનોગ્રાફી કરીને કે મારે દીકરો જોઈશી, દીકરી જોતી નથી. એટલે એનામાં દીકરીનો તૂટો આવ્યો, એટલે દીકરીઓ વગેરેના અટણ બીજી જ્ઞાતિમાં એને ગોતવા જાવી પડે છે. હવે ન્યાય એને અભડછેડ નડતી નથી. તમે વિચાર કરો કે એટલે જેટલા ઊંચા વર્ણ છે ને એમાં ખાનગી છોકરીઓ દલિતોની છે, ખાનગી છોકરીઓ દેવી પૂજકની છે, પણ એ કોઈને બહાર પાડતા નથી કે અમારે ત્યાં આવડી આ છોકરીઓ છે. ઈ બહાર કેમ પડે? પણ બહાર પડે તો એને પાછું કીર્તિ થાય. મેં આખી વાત અમારા રામોદ ની અંદર જ અમારા દલિત ની છોકરી અમારા ગામના પટેલ ના ઘરમાં હતી, તો ચૂંટણી આવી તો ખબર પડી, નકર અમે નહીં ખબર નહોતી કે દલિત ની છોકરી છે. એ તો ચૂંટણીમાં ફોર્મ ભરવાનું થયું ને પછી બહાર પાડવી પડે, જો બહાર ન પાડે તો સત્તા વગેરે ના રહે. રામોદ માં દલિત ની દીકરી સરપંચ માથે સીટ માથે છૂટાવી પડ્યું. લ્યો તઈ ખબર પડી. અમારા ગામમાં વાલ્મીક ની છોકરીઓ પટેલ ના ઘરમાં છે, આદિવાસી છોકરીઓ પટેલ ના ઘરમાં છે અમારા ગામની અંદર. ઈ તો આ ફોર્મ ભરણા ચૂંટણી લડ્યા એટલે ખબર પડી, નકર અમે એમના અમે પટલાણીયું છે. ભાઈ એવું તો મારા ગામમાં ઘણું છે. અહીંયા તમે દલિત ની પૂજક ની કોઈ સમાજ ની દીકરીઓ લાશ છે, આમાં લઈ આવ્યા છે, વેસાય પૈસા દઈ દે. પ્રેમ છે ને તમે મારીને જાય છે. જો પ્રેમ છે ને ઈ કોઈ પણ ન થઈ જાય. તમે દેવગતિ ની વાત લ્યો ને તો જગમાલ ખાવડિયો છે, શું મળ્યો? કોળી હતો. ખારી ખાવડ નો રાજા હતો. ખારી ખાવડ નો રાજા. હવે ઈ ગોમતડી રહી તો દેવી પૂજક ની દીકરી હતી, પણ દેખાવડી રૂપવાન હતી. અને આવડો આ જગમાલ ત્યાંથી ઘોડો લઈને નીકળ્યો, એટલે આને લાગી તરસ. એટલે ઈ દેવી પૂજક ના દંગડે છે કીધું મને પાણી પાવ. એટલે આ ગોમતડીએ પાણી ભરી દીધું. પાણી પીધા પછી આને પૂછ્યું કે તમે નાઈટના કેવા છો? એટલે આ ગોમતડીએ જવાબ દીધો ભાઈ પાણી પીધા પેલા પૂછાય, પાણી પીધા પછી હવે થોડી નાઈટ પૂછાય. પાણી પીધા પેલા પૂછવું જોઈએ ને. હવે ઈ ખારી ખાવડ નો રાજા ગોમત ન મોયો જગમાલ. હવે આ કાળી વેલ આ મેલડી ને માને. હવે ઈ મેલડી ના વચને બંધાણો જગમાલ. હવે ઈ જગમાલ ને ગોમત હારે લગન કર્યા. હવે ઈ જગમાલ રહ્યો ને મેલડી નો ભક્ત હતો. મેલડી ને પૂછ્યા વગર પાણી નતો પીતો. એટલે એને મેલડીએ કીધું કે મારા જગમાલ તું મને મારી વાત ને માનતો નથી, તું તારી ગોમત કે ઈ કરે છે. એટલે ઈ ગોમતડી ને કીધું કે ભાઈ આ ધોળકા ની અંદર કે જમરા ઝાંઝર છે, મેકાડમર છે બે. હવે ઈ મેકાડમર ની મારે સોરી કરવી છે. આ ઇતિહાસ સાક્ષી આપે સાહેબ. આ કોઈ છે ને આ બધી વસ્તુ માણસ ને ઇતિહાસ સાક્ષી છે ખાલી. દેવગતિ ની અંદર હવે આવડા ખાલી એમ કહી દે કે અમારી દેવી તકતી, તમને દેવી તકતી ની ખબર જ ન હોય. ઈ એને ગોમત હારે થઈ ગયો પ્રેમ.
હવે ઈ તો દેવી પૂજક કાળી વેલની દીકરી. હવે આ સુવાળીઓ કોળી ખાડી ખાવડનો રાજા. ઈ તમને કહું મેલડી આપણે જગમાલ ને કીધું કે મારા જગમાલ ઈ કાળી વેલની દીકરી છે. અને તું એને ઘરમાં બિહાડે છે અને ઈ બધું કરી મને વાંધો નથી. પણ કાલ તું મારી મેલડીનું વચન ભૂલી જાય તો જગમાલ હું તને છોડી નહીં. બરાબર કે મારી ન કરું એવું. કે મારી તો પછી એક કામ કરી આપડા ધોળકાની અંદર કે મારી જમરાતા મેઘાડમર છે મારી તો એમાં મને ખાતર બાર મારે ઘાણ બાળ મારવું છે મારી ધોળકાને હુરાવી દે ને હું મેઘાડમર લઈ લઉં બે. ઈ ધોળકાની અંદર ચોરી કરી. ઈ મેઘાડમર લઈ આવ્યો ને પછી મેલડીને મઢમાં જઈને કીધું કે મારી કે તે બધું મારું કામ તો કરી દીધું પણ આ નવું રહ્યું ની મારી ગોમત ઓઠ સારું લાગે. અને જૂનું તારે તો મઢમાં બેવું તારે ક્યાંય બહાર જવું છે મારી તારે ઉપાધિ છે. હા એટલે એને કીધું કે મારા જગમાલ કે તું મને નવું ઓઢાડ ને જૂનું તારી ગોમત ના ઓઢાડ. કે મારી ગોમતડી પાણી ભરવા જાતી હોય થતું ધોળકાના પાદરમાં મારી ગોમત રૂડી લાગે ને મારી તારા મઢમાં બેઠો રહું નવું મારી ગોમત ના ઓઢવા દે જૂનું તું ઓઢ. એમાંથી એને વાંધો પડ્યો. એમાંથી વાંધો પડ્યો ને તઈ જગમાલે કીધું મારી તો આજથી તારે ને મારે પૂરું. હવે આજથી તું મારી માં નહીં હું તારો દીકરો ની મેલડી તું કઈ હું નહીં કરું જા. અને હું ક્યાંય પકડાઈ જાવ હવે તું મને છોડાવતી નહીં. ઈ રાજબાઈ ના રાજમાં ખાતર દીધું ને જગમાલ ને જેથી તમને કહું રાજબાઈ ના રાજમાં પકડી લીધો ને દિલ્હીના પાછળ જયારે બાંધ્યો ને તઈ મેલડી આના પાવાના રાગની દેવી હતી. કોની હતી? કે મારા જગમાલ કે તને જેથી વિપત વેળા આવે અને તને વહમી વેળા આવે ને તેથી હું તારા પાવાના રાગની દેવી બોલું છું કે મને જેથી કડેથી પાવો વગાડજે તેથી હું પાવાના ટૂંકની દેવી તારા પાવાના ટપોર આવીને ઉભી રહી જાય. ઈ તમને કહું રાજબાઈ ના રાજની અંદર પકડી લીધો અને દિલ્હીના બાદશાહી આને તમને કહું કોટડીમાં પૂર્યો અંધારી કોટડીમાં. તોય જગમાલ બિયાણો નહીં કે મારે મેલડીને કેવું જ નથી હું મારી રીતે બધું ગોઠવી લઈ. હવારે નક્કી કર્યું ભાઈ આને તોફને મોરસે ચડાવો આવડા જગમાલ ને. અહીંયા અમારા રાજની અંદર ખાતર દીધું છે આને તોફમાં તો એટલે આને ખબર પડી કે મારો દીકરો એટલે હાસવા ક્યાંક મને ગાડીઓ નાખશે ને રાંઠવા ચડાય છે મારો તો સોતડા કાઢશે. એટલે ને પાવો કાઢ્યો. પાવો કાઢ્યો ને 3 ટપોરા માર્યા ને પાવાના રાગની દેવી આવીને ઉભી રહી ગઈ. બોલ મારા જગમાલ કે મારી હવે તું જે કહી પણ હવે મારી મને આવડા સોતરા કાઢવાની વાતો કરે હવે મારે શું કરવું? કે મારા જગમાલ તું મારી મેલડીનું વચન હારી ગયો છો તે મારી મેલડીનું સીધું કર્યું નથી. આ દેવગતિનું એક વચન છે આ એક સમજાવવા માટેનું પ્રતીક આપ્યું છે. અમે છે રાવણ દેવ લોકોએ બાકી આવું કઈ બન્યું નહોતું. હા અમે પછી એને દેવને મઢી કવિ લોકો દેવને મઢે. તને તો આમાં ઘણો પંથ કાપેલો છે ને ઘણું જાણેલું છે એટલે કયું સાચું છે ને કયું ખોટું છે એ તો તમને ખ્યાલ આવી. હા હવે ઈ તોફના મોરસે બાંધ્યો અને મેલડી આવીને કીધું કે મારા જગમાલ બોલ તું હું હવે બોલી જા કે મારી મને એક વચન છે કે જગમાલ તું કઈ વચન દો પણ મારી મને એકવાર તોફાથી છોડાય કે મારા જગમાલ કે તારી ગોમતના હવે ઘરમાંથી કાઢી મૂક તો હું તને તોફના મોરસેથી છોડાવું. કે મારી દીધું વચન હું ઘરે જ આવે એટલે પેલા ગોમતને તગડી મૂકું પછી હું તો મારી કાંઈ વાંધો નહીં. ઈ તોફના જયારે ગોળે તમને કોઈ કાકડા કર્યા ને બાપુ તો અહીંયાથી ગોળા તોફમાંથી પાણી વસૂટ્યું અને ખારી ઈ જે જગમાલ ને તમને કોઈ કંકુનો સાંડલો કરી અને એના રાજાએ વળાવ્યા. ઈ વળાવ્યા પછી આ ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી ગોમત ને કીધું કે ગોમત કઈ તો બધું ઠીક મેં એક મેલડીને વચન દેવાઈ ગયું છે કે મારી મને જો તોફના મોરસેથી છોડાય ને તો હું મારી ગોમતના ઘરમાંથી કાઢી મૂકી જા. કે મારે ઓલા મેઘાડમર માંથી મારે મેલડી અરે વાંધો હતો નટણ મારી માતા એમ કહી છે તું ગોમતના ઘરમાંથી કાઢ ને તો હું તને જેલમાં છોડાવું. તો મારે વચન છે તો ગોમત એક કામ કરી કે હું ધોળકા તને ધંધુકા મૂકી જાઉં તું બીજે દે પોટકું લઈને બીજાય છે. એટલે ઈ ગોમત ને ધોળકાથી ધંધુકા આવીને મૂકી ગયા અને બીજે દે ગોમત પોટકું લઈને આવી પાછી. એટલે મેલડીએ તરત જ લીમડા વાત કરી ગયેલા મારા જગમાલ તું તો કહેતો હતો ને ગોમત ને કાઢી મુકાય કે મારી કાલ હું જઈને મૂકી આવ્યો પણ હવે મારા આચરણનો ધર્મ છે મારી પાછી એવી જ મારી તગડી થોડી મુકાય છે. મેં તારું વસનનું પાલન તો કર્યું તું કાલ મૂકી આવ્યો તો મારી પણ હવે આજ પાછો આવી એમાં હું શું કરું? ઈ જગમાલ ને તઈ એને કીધું મેલડીએ કે જા મારા જગમાલ જે 6 મહિનાની 6ઠી રાતે મારું તો જગમાલ માનજે તારી માતાએ માર્યો તો. તઈ જગમાલે કીધું કે મારી તો હા ભાઈ હું તારો એવો મોટો ભક્ત
હલો. હા બોલો. હા, ઈ 6 મહિનાનો પછી જગમાલે માંડવો નાખ્યો બાપુ. 6 મહિનાની છઠ્ઠી રાતે વિરમ ગામના દુધરેજની અંદર જગમાલનું મોત થયું. અને ઈ જગમાલનો પ્યાલો પીવાની જયારે વેળા આવીને જયારે ડાકલા ને જાગરિયા વગાડતા હતા તઈ એને કીધું કે હું માતા જો મેલડી પ્યાલો પીવું તો જગમાલના મોઢેથી પીવું, બીજાના હાથે પ્યાલો નહીં પીવું. ઈ તમને કહું ત્યારે પછી અટણે હજી હાલમાં દુધરેજની અંદર પાવો અને પ્યાલો બે પૂજાય છે. ઈ એના હગા હાળે દગો કરીને પછી એ તો વાર્તા લાંબી છે પણ આ તો તમને ટૂંકમાં મેં ખાલી ટૂંકું અડધથી લઈને તમને પૂરું કરી દીધું. નકર અમે માતાજીના વાજા વગાડ્યા છે, અમે આ દેવ ગતિની અંદર જાણી છીએ. ના ના, એમાં તમે કહું છું તમે ઘણું ઊંડું ઉતરેલા છો. હવે આવડા લોકો ખાલી દેવ ગતિની વાતો કરી, અમારી દેવી શક્તિ તમને ખબર જ નથી દેવની. એલા આ દેવ શું છે? દેવ છે નહીં, વચન છે. વચનનું જેને પાલન કર્યું એના સુધરી ગયા કાજ. ના ના, બરાબર છે. હવે તમે અબી બોલ્યા ને અબી ફક ને માતાજીને ભક્તિ અમારી દેવી તકતી એક વચનમાં ઉભા ન હો. નહીં. વચન જેને વચનના પાલન કર્યા ઈ સંત બની જાય, વચનનું પાલન કરે ભક્ત બની જાય, વચનનું પાલન કરે ભૂવો બની જાય. ના ના પાપ. કેમ કે વચનની આ દુનિયાની અંદર વાત વચનની છે. વચન એટલે શબ્દ. જે શબ્દનું પાલન કરો એટલે તમે ભક્ત બની જાઓ. જે વચનનું પાલન કરો એટલે તમે, જે વકીલો છે એ આપણે બોલી એવા જ વકીલો બોલે છે. પણ જેની 3-3 લાખ રૂપિયા જેની ફી છે હાઈકોર્ટના વકીલોની. કેમ કે ઈ વચનનું એને પાલન કર્યું. તમે ખાલી બકરા સારવા ગયા, કેળા ટમેટા વેચાય એની કીધે 3 લાખ રૂપિયા ફી કોણ દે? ઈ નો થાય. કોઈ નતા બોલાવતા. હા, એટલે બાપા એની ફી થાય ઓની. કેમ કે ઈ વચનનું એને પાલન કર્યું, એને કાયદાના લો નું પાલન કર્યું ને એને ઈ LLB કર્યું એટલે એની ફી એના માટે છે. ઈ કોર્ટ એનું માને. તમે ત્યાં કણે કોર્ટ અંદર જઈને બરડા પાડો તો બારા કાઢે પોલીસ પકડી જાય. શું આઈડિયા કરો છો? કેમ કે તમારી પાસે બોલવાની સત્તા નથી. બોલવાની સત્તા જેની પાસે કાયદો હોય, જેની પાસે કઈક વાણી વિવેક જ્ઞાન, જેની કઈક ડિગ્રી મેળવી હોય ઈ બોલે, એનું આ દુનિયા પાલન કરે. બાકી બાપા અહીંયા કોઈની એમના માણા તો મમરાના ભાવે વેચાય. ના હાચું. હવે આ તો તમારા દેવી પૂજક સમાજમાંથી અમુક માણસો જે અમુક આ તમારી યારે વાત કરી અત્યારે કેટલી વાત થઈ? 30 મિનિટ ઉપર વાત થઈ. કેટલી 32 મિનિટ વાત થઈ, અડધી કલાક વાત થઈ. પણ એ તમે સમજદાર હતા એટલે હો. ના પાપ. નકર બાપા વાત નો કરત, કાપી નાખત. ના ભાઈ ના, એમ એટલે આપણે એવું કોઈ ડિબેટ નું કે કોઈ આપણે વિરોધ કે એવું નહીં. હું તો ખાલી મેં કીધું આ 2 શબ્દો મારે જાણવા હતા અને મને ઘણો આનંદ થયો. તમારે યારે ઘણી વાત થઈ ને મને મજા આવી. એટલું બધું જાણવા મળ્યું ને મને હોય છે. અરે બાપા આ તો બધું, આ તો શું છે કે તમે ઈ સમાજમાંથી તમે જન્મ લીધો છે એટલે મેં તમને એનો ઇતિહાસ આપ્યો. ના ઈ ઇતિહાસ એ હાસો તમે આપ્યો, એમાં કઈ ખોટું નહીં. ઈ ઇતિહાસ બોલે છે ને ગવાય છે, રખેડા છે એના નથી, એવું આપણે નથી કહેતા. પણ એમાં અમુક જ માન્ય જેવા શબ્દ છે, અમુક નથી પાછા. એમાં એવું છે ભાઈ કે ઈ આ કેવું હોય, આ ધર્મગુરુની વાતો કેવી છે. હા અમે તમને એવા ગલકા બટકાવી દઈએ ને પછી તમારી પાસે ફી લઈ. ના પાકું હાચી વાત. શું કર્યું? એટલે અમે ઈ પાપનો ધંધો, આ મેં તમને જેટલી વાત કરી ને ઈ પાપી વાત કરી. ના પાપ કે તમે એની અંદર ભરાઈ જાઓ, તમે એમાંથી બહાર નો નીકળી શકો, તમે વિશ્વાસમાં ઘલાઈ જાઓ. ઈ મેં તમને એનું ઉદાહરણ પૂરું પાડ્યું. એટલે તમે એમાંથી બહાર નીકળી શકો નહીં. જે કરોળિયો ઝાડ મૂકે ને ઈ કરોળિયો એમાં ને એમાં હલવાય. એમ આ ધર્મની જે વાતો છે ને બાપુ, એમાં તમે ઘલાઈ જાવ એટલે બહાર નીકળી શકો નહીં. તર્ક બુદ્ધિથી જો વિચારો તો આ બધું નિર્ડક છે. ના બાપુ એટલે આ બધી એટલે હું તમને કહું છું કે એમાં બધી જે કઈ વાત કરી એ બધી અમુક છે, અમુક ટકા અમુક શબ્દ હોય, બાકી અમુક પાછું એમાં લીધા જેવું ન હોય. નહીં, આ દેવગતિની વાત એવી છે દાદા કે જે અભણ માણસો હતા ને એને બધાને બળિયા પકડાવી દીધા. કોઈને મેલડીમાના પકડાવી દીધા, કોઈને ભેસાસુરના પકડાવ્યા, કોઈને રખા દાદાના પકડાવ્યા, કોઈને તમને કહું કાળ ભૈરવના પકડાવી દીધા, કોઈને તમને કહું લાલબાઈ ફૂલબાઈના પકડાવી દીધા, ઝોમા વાદળના પકડાવી દીધા. પણ આ બધાએ ગલકા ઘલવીને આવડે ને બારા નો નીકળવા દીધા. એમાં શું છે મનસુખભાઈ, પહેલા પ્રથમમાં તો શું છે કે જેની પાસે કોઈ અભ્યાસ નથી કે ભણેલ માણસ નથી, ઈ એક આંધળો માણસ કહેવાય. હવે એને કોઈ ગમે એક માર્ગે ચડાવી દે, ઈ ને ઈ માર્ગે એમનો હાલ્યો જાય, ઈ એનો એક વિશ્વાસ છે, પછી હાલ્યો જાય, પછી ત્યાં જે થવું એ થાય.
વિશ્વાસ છે ને દાદા, અમારી વિશ્વાસ સમાજમાં જાદુ ડીંડક એવું કરી ગયું છે. જો વિશ્વાસ છે ને એ અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે. પણ અરે આ તમે જે બોલો છો ને એ હું તમને કહું છું, પણ આ ઈ પકડાવી દીધું છે. હા ઓલે ખરેખર ખોટું જ પકડાવી દીધું છે ને આ ઈ માર્ગે હાલ્યા જાય છે, હજી મૂકવામાં સમજતા નહીં. જો અમે આજે ઝીલણિયા ગાઈ ને હમ. એટલે એની અંદર અમે એને પાટલા ચડાવી, જો અમે એમ કે આ ખોટું છે એમને પૈસા દઈએ રોજ દે ને. એટલે અમે શું કરી કે બાપ કદાચ મારી મેલડી જો મારી કદાચ જગતમાં મારી જો મારી હવામાનનો તાવો માંડ્યો હોય ને બાપ મારી મેલડી આજ ખાધેલું જો ખોટું કરે તો બાપ મારી કાળી વેલીના કુકવાની દેવી મારી મેલડીનું કોઈ તાજમ ન કરો, એમ કરી કરીને આવડે બાટલા ચડાવ્યા ને આવડા ધૂણ્યા. હા જોઈને. હા શું કર્યું અમે એમ કહીએ કે ખોટી ના છો તો અમારે મારી ખાવાની થાય ને અમારે બાંધણું થાય. એમને આપ એક જોતા એ ખરેખર સ્વાર્થને કારણે પાપ નો કર્યું કહેવાય. બાપા અમે મારા મોઢે હું તમને કહું છું કે પાપ નો ધંધો શું કીધું મેં? મારું એ જ કહેવાનું છે કે અમે હાસુ નો બોલ્યા એટલે અમે ધર્મગુરુનું પાત્ર ભજાવ્યું. કેવું કર્યું? ના ના પાકું પાકું. હવે આ મારી સાંભળો, મને કોક એમ કહી દે કે મનસુખભાઈ આ નો કરાય ને આ નો કરાય એટલે સાચો માણા. ના ના હાસું હાસું. પણ એમ કે ને કે ના ના મંજુભાઈ તમારે જેવું માણા નો થાય ને તમે કરો એ બરાબર છે એટલે માની લેવું કે આ બાટલા ચડાવીને મરાવી નાખવા વાળો છે. નહીં ઈ વાત એ સાચી છે, પણ સત્યને સત્ય બોલવું, જે માણસને પાછો વાળવો, જે માણસનું ખોટું હોય એને ઠપકો દેવો એ માણસની પ્રથમ ફરજ છે. એમાં એવું નહીં માની લો કે મનસુખભાઈ બહુ ત્રિકાળ જ્ઞાની છે. બાપુ આપણી પાસે કાંઈ જ્ઞાન નથી. આ તો જ્ઞાન મહાપુરુષોનું છે કે એની વાતો હું તમે કરી શકી છીએ. મારા ઘરેથી એવું કયું ઉદાહરણ કે હું તમને સમજાવી શકું? મને એક કયો. ના 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 એ પાકું છે. દેવિયા મહાપુરુષના હારા પડતા બધા એની હિસાબે એને સિલે આલ્યા. સંતોની વાણી આ મેં તમને મારી વાત સાંભળો, કાનદાસ બાપુનું મેં કીધું તો એ કાનદાસ બાપુ એને એની જાત ઘસી નાખી. તઈ બાપુ થવાનું, તઈ બાપુ થવાનું. હા શું થયું? એને એની જાત ઘસી નાખી. જેને તમને કહું ભજનમાં જાતિ પ્રત્યે ભેદભાવ રાખ્યા તોય બિચારા આખી રાત રાગોડા તાણ્યા નાવડા સંતો મૂક્યા જ નહીં એટલે દાસ થઈ તૈયે દાસ થવાનું. હવે આ તો તમને કહું ઘડીક થાય તો નેમોવાળા વધારીને બેઠો ને ઘડીક થાય ભગવા પહેરીને બેઠો ને ઘડીક થાય કાળ ભેરો નો વેહ ધારણ કરીને બેઠો ને ઘડીક થાય લાલભાઈ જોલભાઈ ફૂલભાઈ રમતો હોય. ડોલરિયા એટલે એની બાપા કિંમત નો થાય. જેનો કલર બદલે નહીં, કલર નો બદલે એને આ જગત એની પૂજા કરે છે. હા એટલે એ બધી વસ્તુ એવું છે. હવે તમારું ગામ કયું કીધું દાદા? મારું ગામ જીરા. જીરા ઉપર હું લખી લો, મને યાદ. કાંઈ વાંધો નહીં, હાલો આમાં એટલું રેકોર્ડિંગ અમારામાં છે હું જોઈ લઈ. આ તમારું ગામ જીરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે સારું. હવે તમારું આખું નામ શું કીધું? આખું નામ દિનેશભાઈ અમુભાઈ સોલંકી. ઓકે. દેવી પૂજક, આપણે દાતણિયા દેવી પૂજક. હા ઓકે. અને શું કહેવાય? હા દિનેશભાઈ, હા તમારો ફોટો બોટો મોકલજો. આ સવારે છે ને આપણે ડિબેટ મૂકશું હો, જ્ઞાન ધારાની. એ ભલે ભલે. સત્સંગ ધારણ તમારો ફોટો આમાં મોકલી દીજો. એ હાલ ભલે ભલે. હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. તમારો ફોટો મોકલો ને. આમાં મનસુખભાઈ બોલું. હા હા મનસુખભાઈ બોલો, મને ખબર છે ને. હા તો તમારો ફોટો મોકલો ને. છોકરા ઓફિસે ફોન કર્યો તો ભાઈ ઓલો વિડીયો ચડાવવા માટે. હા તે ફોટાની જરૂર પડશે. એટલે નો મૂકવો હોય તો કઈ વાંધો નથી. આ તો ફોટો મૂકો સારું લાગે. નો ફોટો મૂકવો હોય તો એમને મૂકી દે. હા તો એમ ગોઠવી નાખો ને. હા ઓલું ફોટો હોય તો સારું લાગે એમ. ઓલું મા બાપ વગરનું થાય, આ મા બાપ વાળું થાય. મા બાપ વાળું કરવું છે એમ ને? હા કેમ કે આજે મનસુખભાઈ નો ફોટો મનસુખ હોય તો થાય, બાકી બીજો મનસુખ ઉભો કરો તો હાલે નહીં. ના ના ઈ તો બરાબર છે. હા ઈ પોતે પોતાની સ્ટાન્ડર્ડતા, પોતે પોતાની કંપની હોય તો થાય. બાકી તો તમે ડરતા હો કે આપણે જીગર ના હોય તો ન મૂકીએ. અમે તો કાર્ટૂન મૂકી દઈ. ના ના જીગર બીગર નું આપણે ક્યાં યાર કોઈને યાર ઝઘડવું છે, બાંધવું છે, કજિયા કરવાથી એવું તો કઈ છે નહીં. નહીં પણ હવે એમાં એવું છે કે હવે તમારે આપણી પોતાની એ તો મકમતા હોય છે ને. આજે હું આવડું મોટું લડું છું તો હવે આમાં પાવર નો હોય તો સુરસુર્યું થાય બાપુ. ના ભાઈ ના એવું સુર એવું કઈ આપણે છે નહીં. બમ બાપુ, બંદૂકી બંદૂક, ગન મશીન, તોફી તોફ, એમ બધાના હથિયારના પ્રકાર હોય. સારું હાલો ને મોકલું હમણાં. હા મોકલો કઈ. હાલો. એ હા.